માંગરોળ તાલુકાના સકરાણા ગામેથી માળિયાહાટીના તાલુકાના પીખોર ગામે જતો રસ્તો બિસ્માર હાલતમાં હોવાથી અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ જાતનું ધ્યાન દેવામાં આવતું નથી। વિવિધ અધિકારીઓને લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જાતની કામગીરી કરવામાં આવતી નથી। મામલતદાર, પ્રાંત અધિકારી, કલેક્ટર તેમજ મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ તંત્ર કોઈ જાતનું ધ્યાન દેતું નથી। મારું નામ હરેશભાઈ પુનાભાઈ કામડિયા છે। જે આ માંગરોળથી માળિયા હાઈવે લગનનો ફોરલાઇનનો જે રસ્તો છે સકરાણાથી જુથડથી માળિયા જવાનો, જ્યાં હજારો લોકો માણસો માંગરોળથી માળિયા ટ્રાવેલિંગ કરે છે અને આ લોકો જે આ રોડ બન્યો એમાં પારી પણ બનાવવાની હતી, જે બનીને અને હતી પણ તોડીને વહી ગયા છે અને કોઈ તંત્ર ધ્યાન દેતું નથી। આમાં કોઈ પડશે આખડશે તો એનો હકદાર આખા વહીવટી તંત્ર રહે। આ જો વહેલી તકે નહીં કરવામાં આવે તો અમે આગળ રજૂઆત કરશું। ઉપરના રસ્તાની વારંવાર રજૂઆત કરેલી છે, મામલતદારમાં કરેલી છે, પ્રાંત કલેક્ટરમાં કરેલી છે, કલેક્ટરશ્રીને કરેલી છે, મુખ્યમંત્રીમાં પણ નાખેલી છે। કોઈ અહીં તંત્ર ધ્યાન દેતું નથી અને જેથી કરીને આરસીસી કરવામાં આવે તો બધા ખેડૂતનો પ્રશ્નનો હલ થઈ જાય। કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। જે બાળકો છે એને ભણવામાં, દવાખાનામાં બધી રીતે પ્રોબ્લેમ પડે છે। વહેલી તકે આરસીસી રોડ કરવા ખાસ વિનંતી છે, મારી નમ્ર વિનંતી છે। નાના બાળકોને નિશાળે અવરજવર કરવા તેમજ લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। જો આ સકરાણાથી પીખોર જતો રસ્તો આરસીસીનો રસ્તો બનાવી દેવામાં આવે તો વાડી વિસ્તારના લોકોને ઘણી રાહત મળી શકે તેમ છે। મારું નામ આજાભાઈ મિરસુભાઈ પટાક છે। મારું ગામ સકરાણા છે। માંગરોળથી માળિયાને જોડતો આ રસ્તો છે। અહીં બે તાલુકાના માણસો અવર જવર કરે અને આ લોકોએ રોડ હજી બન્યો એના 2 મહિના થયા। 2 મહિનાની અંદર આ લોકોએ આ પાઇપ બંધ કરી દીધા, ખુલ્લા હતા તે પુલિયું પહેલાં થાય, ચાલુ ન કર્યું ને જે ચાલુ હતું એ બંધ કર્યું તોડીને। તો આ અટાડા હાવ ટોછળું, ટૂંકમાં કોઈ પણ આવે તો જે પાણી ભરેલું હોય તો કોઈને ખબર જ નથી પડતી કે ક્યાં આમાં શું કરવાનું છે। તો કોઈ આમાં કંઈ અકસ્માત થાય કંઈ પણ તો એ જવાબદારી કેની રહે? એ જવાબદાર કોણ? તો ખાના માટે કાલે જે એક ડિલિવરીનો કેસ હતો એને ટ્રેક્ટર ઉપર એ જે સગર્ભા બાઈ હતી એને ટ્રેક્ટર ઉપર લઈ જવામાં આવ્યા। કોઈ પણ વાહન નીકળે એમ નહોતું। ચોટલી બીડીમાં એક 108 આવી હતી, 108 વાળા ભાઈ ના પાડી કે ભાઈ હું અહીંથી ગડકાવી નહીં એમ। તો કરવાનું હું? કેને રજૂઆત કરવામાં આવી? જે સોલંકી સાહેબ છે આના, જી એને મેં ફોન કર્યો, ભાઈ તમારા લોકો રોડમાં આ પાઇપ બંધ કરીને વહી ગયા, ચાલુ હતો। સોલંકીને મેં રજૂઆત કરેલી છે તો કે પાઇપ ખુલ્લા કરે, આ બાજુ પાઇપ ખુલ્લા કરાવે તો ન્યાય ખાડો પડે ને, આ ખાડો છે તો માણસો જાય ક્યાં?